મોર્નિંગ. આ તો મમ્મી આવી ચા પીધી થઈ ગઈ. શું કહો છો તમે? નવરો થઈ છે પછી પાણી અત્યાર સુધી નહોતું કહ્યું. થયા પછી પાણી નાખવું છે. પ્રિતેશભાઈ ઉઠી ગયા છે, 8 થઈ ગયા. પ્રેસ પહેલો શું કરે છે? હજુ નહીં ઉઠ્યો? હજુ એ ઉઠ્યો છે નહીં. આજકાલ તો એ રાતે ઉપર આવ્યો હતો સુવા માટે, એટલે ઉપર તો કશું ડિસ્ટર્બન્સ હોય નહીં. નીચે તો સવારમાં પપ્પા ટીવીને એવું ચાલુ કરે, આરતીને એવું વગાડે, એટલે હજુ તો લાઈટ ચાલુ નહીં કરી ઘરની. હું સૂઈ ગઈ હતી, ઉઠીને ફરી પાછી સૂઈ ગઈ હતી. હવે કરું કશું કામ ના હોય તો પછી એવું થાય કે સૂઈ જાઉં થોડુંક વધારે. પછી પ્રિતેશ આવ્યા 8 વાગે નીચે, હમણાં જ આવ્યા, એટલે પછી ત્યાં સુધી ઉઠી ગયું. હવે કરું, ખાલી કશું કરવાનું છે નહીં, ચા ને એવું મૂકવાનું છે, બીજું કશું છે નહીં. અને આજ તો થેપલા બનાવ્યા હતા, એટલે નાસ્તામાં થેપલા જ લઈ જઈશ, એટલે એક્સ્ટ્રા કશું નહીં કરવાનું નાસ્તામાં. અને બનાવ્યું હતું વટાણા બટાકા ટામેટાનું શાક. નહીં આવ્યો એટલે નાસ્તાની છુટ્ટી, આજે ફ્રી. અને તો સવારમાં પાછું વિચારવું પડે કે શું લઈ જઈશ આજે નાસ્તામાં, શું બનાવવું. અત્યારે બહાર બેસી રહ્યા છો? હે, અહીંયા લોકોને કેટલા વાગે જાણ જાય? 12 વાગે. અહીંયા સમીના ઘરે મેરેજ છે, પણ હજુ તો આજે જાણ જવાની તો કશું લાગતું નહીં, કશું ખબર બી નહીં પડતી કે મેરેજ છે એમના ઘરે એવું. અરે તો કોઈ ઊંઘ જ નહીં તો આવવાની હોય તોય વધારે હોય, અને જવાની હોય તોય વધારે હોય. જવાની હોય તો વધારે હોય, અને પપ્પા જેવા હોય તો પપ્પા વાત પતી જાય, ઊંઘવા જ ના દે, કેસે ઊંઘવું જ નહીં. કાનું આવી ગયો. કાનું ગુડ મોર્નિંગ બેટા. કેવી ઊંઘ આવી હતી રાતે? હા, ઉપર સારી. તો અત્યારે જાગતો હતો તું? કેમને જ હું બોલતી હતી, હું કઈ બોલતી હતી ત્યાં શું કીધું, મમ્મી તું ઉપર કેમ નહીં આવી? મેં તો ઉડીને આવી. એવું ના બોલ્યા તું? કાનું મમ્મી તું ઉપર કેમ નહીં આવી? જમો તો એ બેટા ચા આપી દઉં. ચાલ કહો છે ટાઈમ ટેબલ ગોઠવવા. કાનું આજે તો સેટરડે, તો એટલું બધું થોડી આવશે બુક્સ, થોડીક જ આવશે ને બેટા. હે, પથારો કરીને બેઠો છું તું બધું. હા, અમારે સ્કૂલમાં કોમ્પ્યુટર લઈ લેવાનું એમ કીધું. કેમ? કોમ્પ્યુટર લઈ જાઓ. એટલે આજે નહીં લઈ જવાનું ને ખાલી? હા, તો ના લઈ જાય, જીકે લઈ જા. હા, શનિવારે? હા, નહીં શનિવારનું શાકભાજી લાયેલા. શનિવાર નતા લાયા. તો અત્યાર સુધી ચાલ્યું નહીં. પછી અત્યારે તો પણ એમ નહીં, અત્યારે આ ફ્લાવર થોડુંક હતું તો બીજું શું બનાવીએ, તો હવે જોઈએ. ભજીયાનો વિચાર છે, ભજીયા જ કરી નાખીએ ને મમ્મી? ના, ખીચડી થઈ ગઈ છે મમ્મી, થઈ ગઈ હોય છે ને. હું થોડા કપડાં ધોઈ નાખું પછી, કેમ કે ભજીયા બનાવવાના છે મારે. મમ્મી બનાવશે શાક. શાક તો બહુ નહીં બને નહીં મમ્મી? ચાલશે, ભાજી પૂરી પડી છે ને. હા, ચાલશે. કઈ ભાજી? મેથી નહીં?
ભાજી બટાકા તુવેરવાળી? ના ભાઈ બીજા નહીં નાખ્યા અંદર. બટાકા નાખેલા ને 2 રીંગણ નાખ્યું બહુ નાખ્યું. તો આવી ગઈ છું ચોક પરથી અને હર્ષિલને આજે ટ્યુશનમાં રજા છે. તે રમવા ગયો છે, જો દેખાય છે ત્યાં અહીંયાથી. એને ઘરે હોય ને તો એને રમવા મળે છે, એ જાય તો એ ગયો છે રમવા માટે. મમ્મી આ શું આવ્યું છે? આપણું નહીં, કોનું છે? જીગાની ઘડિયાળ છે. કોણ? આ જીગલાની ઘડિયાળ છે. જીગાની ઘરે. તો કેમ ખોલ્યું? તો ખોલીને ચાલો એ લોકો. એવું? હા હા, એટલે સામેવાળાનું પાર્સલ છે ને? જોઈને બધું રેડી કરીને આવે. બરાબર. મને હવે તો ગરમ આસી લઈ લેજો ને બધું સારું. હા હા, કરી દીધી છે તૈયારી ભજીયા બનાવવાની અને તેલ બી મૂકી દીધું છે ને એક સાઈડે હજુ શાક થઈ રહ્યું છે. બસ બનાવી દો હવે. હજુ પ્રિતેશ આવ્યા છે નહીં, એ આવશે ત્યાં સુધી બની જશે એટલે ગરમ ગરમ ખાઈ લેવાશે. મેથી એકલાના જ બનાવીશ, જોઉં છું કદાચ બટાકાના બનાવવાનું મન થાય તો પછી બનાવી દઉં, બાકી તો ભજીયા મેથી એકલાના જ બનાવી દઈશ. તેલ નહીં થવું હજુ હજુ ગરમ થવાની બરાબર. બરાબર થોડુંક હજુ થાય ને નાખજે અને પછી ઉપર આવી જાય પછી. પછી બીજા નાખજે. હજુ ગળું દુખાવાનું આમ હજુ એવું લાગે કશું ભરાઈ કહું અંદર આમ એવું, એટલે એવું ઉધરસ ને એવું તો નહીં પણ તોય એવું લાગે કે કશું અંદર અટકી ગયું છે એમ. કના આવ્યો તો પપ્પાનો ફોન કે કેટલો ટાઈમ લાગશે બેસન? પપ્પા કેટલી વાર લાગશે? હા તો જવા દે, ચાલ પોણી કાકાનું. ચાલશે, જવા દે. હા, તું કશું ના લાવશો. થયું છે કે નહીં તેલ, ચલો જોઈ લઈએ. કેમ કે ફાસ્ટ ગેસ છે ને એટલા માટે ચેક કરવું પડે ઘડી ઘડી. મમ્મી અહીંથી ડીશ કાઢ્યા પણ મને શું કરેલું? ડીશ મારી એમ જ કાઢીશ અને હું વાટકામ ખાઈ લઈશ. બસ જોઈએ, ચેક કરીએ થયું કે નહીં થયું. હજુ નહીં થયું. એકદમ ઉપર આવી જાય ને પછી. પ્રીતિ સ્ટેશન પર આવી ગયા છે, પહેલાં ફોન કર્યો ને એટલે ખબર પડી, એટલે હવે આવી જશે. એ ચાલીને આવશે, અમારા ઘરથી સ્ટેશન 5 મિનિટનો રસ્તો છે, એટલે એ આવશે ત્યાં સુધી ભજીયા પણ બનીને રેડી થઈ જશે, એટલે વાંધો નહીં આવે. મને લાગે છે તેલ થઈ ગયું છે, હવે થોડું આવી ગયું તરત, હવે થઈ ગયું. ચલો બનાવી દઈએ ભજીયા. આજે હાથ નહીં ધોયા, નહીં તો હું ચમચી પહેલાં ખીરું બનાવીને મૂકી દઉં, પછી હાથથી નહીં નાખતી, ચમચીથી નાખી દઉં. આજે મૂકી દીધું એક સાઈડે બનાવવા માટે. અરે કો મેથીના તો થઈ ગયા, બટાકાના ભજીયા થોડાક બનાવી દેવાના. એટલે મેથીના અને બટાકાના બેવ ભજીયા બનાવસ. તો ભૈલા લીધે મેં કીધું લાઈને થોડા બટાકાના બનાવી દઉં. બરાબર. ના ના, ખવાઈ જતા શિયાળામાં તો આવું જ ખાવાનું. હા, મેં શાકનું કશું એ હતું નહીં. મેં પ્રિતેશને બપોરે એવું કીધું તો બનાવીશું. શું બનાવીશ પ્રિતેશ? શું કીધેલું મેં તમને? પકોડી, હા, અને બનાવ્યા શું? ભજીયા. ચાલો. પકોડીમાં એવું થયું, પકોડી લાવવાનું ભૂલી ગઈ. તો મને તો હર્ષલનો ફોન આવે, મને તો એવું લાગ્યું તો પકોડી હા મંગાવી મને કઈથી પકોડી લેતા આવજો. દઉં. એટલે તમે કીધું તા મમ્મીને ફોન આવે. હા, ના. બરાબર બનાવશું તે? હવે ખાઈ જતા ખબર પડે. લે ખાવા દે.
બહુ ગરમ છે. પણ છે કેવા મીઠો ઓછો છે. મમ્મી ચલો એક વાટકા મારી દેજે ચિપ્સ કરી નાખી. લે એક વાટકા મારી દેજે ચિપ્સ હા ચિપ્સ કઈથી આવી હું ખાઈશ પેલા ચિપ્સ લે ખાઈ જજે. થોડા આમ બસ હા તો નાખ ને લે ઉભો રે આ લઈ જા. બસ આટલા બધા નહીં મમ્મી ઓકે અહીંયા આગળ તો હર્ષિલ ખાલી આજે ભજીયા જ ખાશે. રીતેશે આવી ગયા છે. મમ્મી મમ્મી બાંધી લીધું સ્કાર્ફ. ઠંડી બહુ લાગે છે. અને ફ્લાવર બનાવ્યું છે અને આ ભાજી આપી છે. સવારની સવાની ભાજી છે. હું સવાની ભાજી ખાઈશ. અને એટલે તમારે લેવું હોય તો લેજો મમ્મી. હા મૂકી દે ભાઈ. હા કર લો ને. ચલો ચલો આવી જાઓ બધા જમવા માટે. ડિસ્કોના ભજીયા ખાવા. પણ અત્યારે શું કામ તું પહેરસ કાનું? હાથમાં બહુ ઠંડી લાગે હાથમાં જ ઠંડી લાગે. આખા એ નહીં પહેરતો તું. સ્વેટર નહીં પહેરાતું હે તારાથી. જરૂર નથી મમ્મીને લગાવી મમ્મીને હાથ લગાવી મજા જજે વન ટાઈમ એટલા ટાઈમ બધી કાનો એકદમ ચોટાડ દે. ઠંડા બળા પાછા તારા. કર 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 ત્યારે હું જમી લીધું પરવારી ગયા અને પછી પહેલાને જોવા ગયેલી હોય. પહેલાને મમ્મી જોવા ગઈ તો કહીએ નહીં. કઈ ગયો? તો ગોરધન કાકા ઉપર ઘર બેઠો છે. તે તારાથી કહેવાની કે તું જાન જોવા લઈ ગયો. ઉપર બેઠો તાપા. હાય હાય હા. એટલે એને લીધે ભક્તિને લીધે કર્યું હશે ને એટલે ખાઈને ઉપર જ જવાનું હતું. પણ અહીંયા આગળ કાલે મેરેજ હતું ને તો હવે જાન આવે છે. બાર ડીજે ને એવું વાગે છે એટલે જોઈને જાઉં. હાય હા એ ગોરધન કાકાને ઘરે બેઠે. મેં તો અહીં જાન જોઈને જાઉં. ઉપર જવું છે. એ જાન આવે એ જોઈને જાઉં. શું કહે છે? પણ અહીં તો આવશે ને. અરે પણ જોવા થોડું ઘણું તો જોવા મળશે ને. જે મળશે પણ ત્યાં શું જઈને કઈથી આવે છે આપણને કશી ખબર નહીં. અરે હું છે ત્યાં જઈને આવી પણ ત્યાં તો કશું છે નહીં. આ બાજુ ખબર નહીં કઈથી. હા એ સાઈડ લાગે છે મને. કેમ કે આ સાઈડ તો કશું એવું છે નહીં. હા હા જો આવીને છોકરી એમની છોરસી લાવી ગયો છે ઘરે. અને હું બી અત્યારે નીચે હતી. અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો. ગુડ નાઇટ બાય બાય. જય મહારાજ. કાલે ફરી મળીશું.